આજે આપણે બનાવીશું જન્માષ્ટમીમાં આપવામાં આવતી પ્રસાદી પંજરી. એને પંચજીરી પણ કહેવામાં આવે છે, કેમ કે આયુર્વેદમાં પંચજીરી એટલે ધાણા, જીરું, સવા, અજમો અને વરિયાળી. એ ચોમાસાની ઋતુ પૂરી થવા આવે છે ત્યારે આ પ્રસાદી લેવાથી આપણને કફ દોષમાંથી બહુ જ ફાયદો થાય છે. આપણે શરદી કફ બધું મટે છે, ગેસ મટે છે અને આપણને શક્તિ આપે છે. સ્વાદ માટે સૂંઠ, મરી અને સાકર અંદર ઉમેરવામાં આવે છે. પંજરીના તો બહુ જ ફાયદા છે. એમાં ધાણા, જીરું, સવા, અજમો, વરિયાળી પંચજીરું કહેવામાં આવે છે. આનાથી બનતી પ્રસાદીને આપણે પંજરી તરીકે ઓળખીએ છીએ. થોડાક તીખા સ્વાદ માટે અને વધારે ગુણ માટે તેમાં સૂંઠ અને મરી ઉમેરવામાં આવે છે અને ઠંડા ગુણ માટે તેમાં સાકર ઉમેરવામાં આવે છે. ઘણી જગ્યાએ તેમાં સૂકા મેવા પણ ઉમેરે છે. આનો ખાસ ઉદ્દેશ એ છે કે ચોમાસામાં આપણને મંદાગ્નિ થતો હોય છે અને ગેસ અને અપચા જેવી તકલીફો આપણને થતી હોય છે. તે તકલીફ આ પ્રસાદીથી આપણને દૂર થાય છે. ધાણામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, તેના કારણે આપણને આંતરડાની તકલીફ દૂર થાય છે અને પચન તંત્રમાં ઘણો ફાયદો થાય છે. અને જીરું તો આંતરડા માટે બહુ જ સારું કહેવામાં આવે છે અને અજમો તો ગેસ દૂર કરવામાં આપણને બહુ જ ફાયદો કરે છે. વરિયાળીથી પિત્ત દૂર થાય છે અને સાકરથી પણ પિત્ત દૂર થાય છે અને મરીથી આપણને વાયુ દોષ દૂર થાય છે. મરી આમ તો ત્રણેય દોષનું બેલેન્સ કરે છે. એટલે આ પંજરીની પ્રસાદી આપણા આરોગ્ય માટે ખૂબ જ સારી છે. દરેકે ખાવી જોઈએ ને આ પ્રસાદી આયુર્વેદમાં તો એવું કહેવામાં આવે છે કે 10 દિવસ સુધી ખાવી જોઈએ. બનાવીશું પંજરી. ધાણા શેકવાના હોય છે તો આ ધાણા શેકેલા છે એટલે આપણે શેકતા નથી. પછી આપણે એમાં જીરું એડ કરીશું, અજમો એડ કરીશું, વરિયાળી એડ કરીશું, સૂંઠ ખાંડેલી છે પણ આપણે અંદર નાખી દઈશું, મરી પાવડર મરી નાખીશું અને ખાંડ. પહેલાંના જમાનામાં તો ખાંડીને બનાવતા હતા આ પ્રસાદીને, પણ હવે અત્યારે આધુનિક જમાનામાં આપણે મિક્સરમાં બનાવી લઈશું. આ બન્યા પછી આપણે એની અંદર ગાયનું ઘી નાખીશું અને પછી એને મિક્સ કરીશું. હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીએ. હવે આપણે મિક્સર ચાલુ કરીશું. વાડકા કાઢીએ. આપણે એમાં ઘી એડ કરીશું. હવે એને આપણે મિક્સ કરીશું. આપણે ડ્રાયફ્રૂટમાં દ્રાક્ષ નાખીશું.
અને નાના બાળકોને આપવાની હોય ત્યારે આવી રીતે ઘી નાખીને આવી બનાવવાની, એટલે એ લોકોને ગળામાં અટકી ના રહે. હવે આપણે સિંગ સાકરિયા નાખીશું. આપણે બાળકોને આપીએ, બાળકો રાજી થાય. હવે આપણે એને મિક્સ કરી દઈશું. પ્રસાદીની પંજરી તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.